સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ ખાતે સંસ્કાર ભારતીય દ્વારા પ્રભાતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતભરના 300થી વધુ કલાકારો સોમનાથના સાનિધ્ય ત્રિવેણી સંગમ આરતી કરી આરતીમાં જોડાયા હતા। ત્યારબાદ તમામ કલાકારો રામ મંદિર ખાતે ઓડિટોરિયમ પહોંચ્યા હતા। પ્રભાતોત્સવ છેલ્લા 16 વર્ષથી સોમનાથ સાનિધ્યમાં પોતાની કલાકૃતિઓ રજૂ કરી રહ્યું છે। નવા વર્ષના પ્રથમ સૂર્યકિરણ વધવાનો સિલસિલો સંસ્કાર ભારતી ગુજરાત દ્વારા ચાલી રહ્યો છે। સૂર્યાસ્તથી સૂર્યોદય સુધી ગુજરાતના તમામ કલાકારો કલાકૃતિઓ રજૂ કરે છે। સોમનાથ સાનિધ્યમાં પ્રભાતોત્સવમાં યોજાઈ રહ્યો છે કે જેમાં ગુજરાતભરમાંથી 300 જેટલા ગુજરાતી કલાકારો પોતાની કલાનું કરતબ પીરસવા સોમનાથ પહોંચ્યા હતા, કે જ્યાં ત્રિવેણી સંગમ ખાતે સંગમ આરતીમાં જોડાયા હતા, કે જે બાદ તમામ કલાકારો ઓડિટોરિયમ ખાતે તમામ કલાકારો પોતાની અવનવી સંસ્કૃતિ કલાકૃતિઓ યોજી હતી અને રાસ ગરબા, નટરાજ નૃત્ય, સંગીત જેવી અનેક કલાઓનું રસપાન કરાવી લોકોને પૌરાણિક સંસ્કૃતિની ઝાંખી યાદ કરાવી હતી। પ્રભાત ક્ષેત્રમાં સંસ્કાર ભારતીય દ્વારા પ્રભાતોત્સવનું આયોજન કરવામાં આવ્યું, કે જેમાં ગુજરાતભરમાંથી આવતા કલાકારોનું ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। સાથે સોમનાથ સોમપુરા બ્રહ્મ સમાજ દ્વારા પણ સંસ્કાર ભારતી કાર્યક્રમમાં આવતા કલાકારો માટે ત્રિવેણી સંગમ આરતીમાં આમંત્રણ આપી તેમને પણ સંગમ આરતીનો લાભો માણી તમામ કલાકારોએ આરતી કરી ધન્યતા અનુભવી હતી। ત્યારે સુયોગ એક પ્રાપ્ત થયો હતો। આપણી હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે આપણું જે નવું વર્ષ છે, કે જે ચૈત્ર સુદ એકમ નવું વર્ષ શરૂ થયું છે, ત્યારે દર વર્ષે હિન્દુ સંસ્કૃતિ મુજબ સંવત્સર કહેવામાં આવે છે, કે આ સંવત્સરનું નામ છે સિદ્ધાર્થ, કે જે 2082નું નવું વર્ષ શરૂ થાય છે, કે જેનું નામ છે સિદ્ધાર્થ। એ નવું વર્ષ આપણું એકમ સુદથી ચાલુ થાય છે। સોમનાથમાં સંસ્કાર ભારતીય દ્વારા સાંજથી કાલે સૂર્યોદય સુધી આખી રાત ગુજરાતના તમામ કલાકારો તેમાં ભાગ લેશે અને પોતાની કલાકૃતિઓ રજૂ કરશે। તો જગવિખ્યાત સુપ્રસિદ્ધ સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ ખાતે આજરોજ સંસ્કાર ભારતીય દ્વારા આજના પાવન દિવસે અમાવસ્યા પાવનકારી દિવસ ખૂબ જ લાભદાયી ગણાય છે, કે જેનો મહાભારત કાળમાં આ યુતિ થયેલી 6 ગ્રહોની યુતિ આજે થયેલી એવા સરસ મુહૂર્તમાં મને જે કલાકૃતિઓ રજૂ કરવાનો મોકો મળ્યો છે, તે માટે હું સંસ્કાર ભારતી મારા માતા પિતા ગુરુગણ તમામનો આભાર વ્યક્ત કરું છું। સાથે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા જે અભિયાન ચાલુ કર્યું છે, તેને લઈને અનેક કલાકારોએ પોતાની કલાનું પ્રદર્શન કરી શકે છે। તેથી હું ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો પણ આભાર વ્યક્ત કરું છું। આ વખતે ના કાર્યક્રમનો મુખ્ય હેતુ છે કે પર્યાવરણના જતનને લઈને તમામ કલાકારો તે થીમ બનાવી પોતાની કલાઓ રજૂ કરી, કે જેમાં કે હવાઈ લોક નૃત્ય, કથક, ભારતીય નાટ્યમ, સમૂહ ગીત આ રીતના કાર્યક્રમો સવારથી ચાલ્યા હતા। નમસ્કાર, હું શ્રદ્ધા શિદરાણી, ગાયક, સંગીતકાર, સ્વરકાર। આજે અહીંયા સોમનાથ મહાદેવના ચરણોમાં મારા સુરો થકી સ્વરાભિષેક કરવાનો મને ખૂબ મોકો મળ્યો છે, ખૂબ મોટી તક મળી છે। અને આજનો દિવસ અમાવસ્યાનો બહુ અનેરો દિવસ છે। મહાભારતના કાળમાં આ યુતિ થયેલી 6 ગ્રહોની યુતિ આજે થઈ રહી છે। એવા સરસ મુહૂર્તમાં અને મારી કલા પ્રસ્તુત કરવાનો મને ખૂબ અવસર મળ્યો છે, મોટો અવસર મળ્યો છે। માટે હું મહાદેવની અને મારા માતા પિતા, ગુરુ, ઈશ્વર એની ખૂબ આભારી છું। ખાસ આભાર સંસ્કાર ભારતી, રમણીકભાઈ ઝાપડિયા અને અન્ય પદાધિકારીઓ, ખૂબ એમની આભારી છું। અને ખાસ એ જ બોલવા જઈ રહ્યું છે, ખાસ કરીને 300 કલાકારો અહીં પ્રસ્તુતિ કરી રહ્યા છે। નરેન્દ્ર મોદીજી એમનું ખૂબ મોટું અભિયાન આદર્યું છે। ખૂબ એને ધન્યવાદ આપું છું। 300 કલાકારો જેમ કે ઘણા બધા આપણા મંજુનાથજી વાયોલિન ફરીવાર એક જ કરી દઉં, મંજુનાથ 300 જેટલા કલાકારો આજે પ્રસ્તુતિ કરવા જઈ રહ્યા છે, જેમ કે મંજુનાથજી વાયોલિનિસ્ટ, બહુ મોટા ગજાના કલાકાર છે, નયનભાઈ પંચોલી, અને લોક નૃત્ય, સંગીત, કલા ઘણી બધી અહીંયાથી પ્રસ્તુતિ થવાની છે। અને ત્રિવેણી સંગમ પર મહાઆરતી આજે થઈ, સરસ્વતી, હરિની અને કપિલા, આ 3 સરસ્વતી મહાસંગમ, ત્રિવેણી સંગમ, એના ઉપર આરતી કરી હું ખૂબ પોતાની જાતને ભાગ્યશાળી ગણું છું। અને ખૂબ ધન્યવાદને સૌને હું ધન્યવાદ આપું છું। સૌ ધન્યવાદને પાત્ર છે। ખૂબ આભાર। પંકજ ઝાલા, પ્રભાતોત્સવ 2025ના મુખ્ય સંયોજક, સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંત સહ મહામંત્રી। છેલ્લા 17 વર્ષથી સોમનાથ દાદાના ચરણોમાં
નવા વર્ષના પ્રથમ કિરણને સૂર્યને અર્ઘ આપીને વધાવવાનો સિલસિલો સંસ્કાર ભારતી ગુજરાત દ્વારા ચાલી રહ્યો છે. આ 17મું વર્ષ છે અને સૂર્યાસ્તથી સૂર્યોદય સુધી સમગ્ર રાત્રિ દરમિયાન ગુજરાતના તમામ જિલ્લા સમિતિના કલાકારો પોતાની મંચની અંદર કલાકૃતિઓ રજૂ કરે છે. આ વખતે પંચશીલ કાર્યક્રમ અન્વયે પર્યાવરણ એ મુખ્ય થીમ છે આ કાર્યક્રમનો અને પર્યાવરણના જતનને લઈને ગુજરાતના લગભગ 400 જેટલા કલાકારોએ સમગ્ર રાત્રિ દરમિયાન તેઓ ભવાઈ, લોકનૃત્ય, કથક, ભારતનાટ્યમ, સમૂહ ગીત આ રીતે એ વિવિધ પ્રકારના કાર્યક્રમો સમગ્ર રાત્રિ દરમિયાન કરવાના છે. અને આ સંસ્કાર ભારતી ગુજરાતનો પ્રયાસ છે કે સૂર્યાસ્ત એટલે કે આજે ત્રિવેણી સંગમના કાંઠે આ વર્ષના સૂર્યકિરણને આપણે વિદાય કરી અને આવતીકાલે સવારે રામ મંદિર ખાતે સૂર્યોદય સમયે પ્રથમ કિરણને અર્ઘ્ય આપીને બધા જ કલાકારો એક સાથે એનું આહ્વાન કરશે, એને અર્ઘ્ય આપશે અને આપણા જીવનની અંદર, આપણા રાષ્ટ્રની અંદર સમગ્ર રાષ્ટ્ર ચેતન બનતું બને અને એ જ્યોત સમગ્ર રાષ્ટ્રની અંદર પ્રજ્વલિત રહે એ કલાના માધ્યમથી દરેક કલાકારો કૃતિ રજૂ કરવાના છે. જય સોમનાથ. મારું નામ રાધેશ પુરોહિત છે અને વેરાવળમાં મોનાલિસા સ્ટુડિયો ધરાવું છું, ફોટોગ્રાફર છું. ખાસ કરીને આ ત્રિવેણી ખાતે અહીં આજે સુયોગ એક પ્રાપ્ત થયો છે કે ત્રિવેણી ઘાટની મહાઆરતીનો મને લાભ મળ્યો છે અને પર્વ એ નિમિત્ત હતું કે સંસ્કાર ભારતીનો આજે એક પ્રોગ્રામ છે. એ પ્રોગ્રામ આપણી હિન્દુ સંસ્કૃતિ મુજબ આપણું જે ખરેખર નવું વર્ષ ચૈત્ર સુદ એકમ એટલે કે પ્રતિપદાથી શરૂ થાય છે અને આ વર્ષ જે દર વર્ષ હોય ને એને આ હિન્દુ શાસ્ત્ર પ્રમાણે સંવત્સર કહેવામાં આવે છે. આપણે જેને વર્ષ કહીએ છીએ એને સંવત્સર કહેવામાં આવે છે અને આ સંવત્સરનું નામ છે સિદ્ધાર્થ, જે 2082 ગુજરાતીની વાત કરું છું, 2082નું નવું વર્ષ શરૂ થાય છે, એનું નામ છે સિદ્ધાર્થ. અને સિદ્ધાર્થ મુજબ આ વર્ષે એકમથી આપણું નવું વર્ષ શરૂ થાય છે અને સોમનાથમાં સંસ્કાર ભારતી દ્વારા આજ સંધ્યાથી આવતીકાલ સૂર્યોદય સુધી આખી રાત ગુજરાતના તમામ કલાકારો એમાં ભાગ લેશે. આશરે 350-400 કલાકારો અને પોતાની કલા પાથરશે અને આજે એની પૂર્વ સંધ્યાએ ત્રિવેણી ઘાટની મહાઆરતી કરવામાં આવેલી હતી. એના રાષ્ટ્રીય લેવલના અધ્યક્ષ છે મંજુનાથજી મૈસૂરી, એ આવ્યા હતા. એની સાથે આપણા જિલ્લા કલેક્ટર પણ આવેલા હતા. બાકીના અમારા જેવા તમામ વિદ્યા ભારતીના અને સંસ્કાર ભારતીના જે કલાકારો હતા એ બધા એની સાથે સહયોગ આપ્યો હતો, બધાએ ભાગ લીધો હતો. જય સોમનાથ. આજે સંસ્કાર ભારતી અને યુવક સેવા સાંસ્કૃતિક વિભાગ ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે પ્રભાસ ઉત્સવનું આયોજન થયેલ છે, જેમાં સૂર્યાસ્તથી સૂર્યોદય સુધી ગુજરાતભરમાંથી આવેલ 300 જેટલા કલાકારો છે પોતાનું કલાનું પ્રદર્શન કરવાના છે. આપણે જે હમણાં ત્રિવેણી ખાતે સંધ્યા આરતીની શરૂઆત કરી છે તો અમારા આમંત્રણને માન આપી અને એમના જે ભારત એકમના પ્રમુખ છે મૈસૂર મંજુનાથજી, જે પદ્મશ્રી વિધાતા છે, અને અભયસિંહભાઈ રાઠોડ, જે ગુજરાત એકમના પ્રમુખ છે, તેઓ તેમના તમામ કલાકારોને લઈ અને અત્યારે ઉપસ્થિત રહેલ અને તેમના હાથે આપણે ત્રિવેણી માતાનું પૂજન અને આરતીનો કાર્યક્રમ રાખેલ અને મને ચોક્કસ આશા છે કે તમામ કલાકારોને અલૌકિક અનુભૂતિનો અનુભવ થયેલો હશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.